પ્રહલાદને વિચાર આવ્યો કે આવા ધગધગતા લાલચોળ લોખંડના થાંભલામાં કીડીને કાંઈ ન થાય તો મારો ભગવાન મને કાંઈ ન થવા ન દે. અને જરાક લોખંડના થાંભલાને પકડ્યો ત્યાં તો થાંભલો ફાટ્યો અને એનાથી નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ નરસિંહ ભગવાન કી જય. છલાંગ મારી નરસિંહ ભગવાન સીધા હિરણ્યકશ્યપ પાસે પહોંચ્યા. સિંહાસનમાં બેઠેલો હિરણ્યકશ્યપ જોઈ ગયો, ડરી ગયો અને સીધો પોતાના કક્ષમાં જવા લાગ્યો. ઉમરામાં ભગવાને પોતાના સાથળ પર એને બેસાડ્યો અને સાથળ પર બેસાડીને કીધું, લાય ઓરિજિનલ કાગળિયો લાવ. પછી કીધું, બોલ તું ઘરમાં છો કે બહાર છો? ઉમરો ક્યાં હોય? ઉપર છો કે નીચે? બોલે મારા સાથળ પર છો. નર હું નર છું કે પશુ? મોઢું સિંહ જેવું, શરીર નર જેવું. પછી પોતાના નખ દેખાડીને કીધું, બોલ આને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર કહેવાય? બોલે આ લીલા કે સુકા? કઈ નહીં. અને પછી ક્રોધાવેશમાં આંતરડા ફાડી અને આંતરડા કાઢવા લાગ્યા. બોલે મને તકલીફ આપી હોય તો વાંધો નહીં, પણ તે મારા પ્રહલાદને ભક્તને તકલીફ આપી છે. અને ભગવાને પ્રહલાદની રક્ષા કરી છે. થોડા આગળ આવતા જાજો. પાછળ ઉભેલા લોકોને જગ્યા નથી મળતી, એટલે થોડા બધા આગળ આવજો. જે લોકો નીચે બેસી શકે ને એ બધા જ નીચે આવી જજો. શરીર સાથ આપતું હોય તો. ભગવાને પ્રહલાદને બચાવ્યો અને ભગવાને પ્રહલાદને પૂછ્યું, હે પ્રહલાદજી તમારે શું જોઈએ છે? 5 વર્ષનો પ્રહલાદ કે ભગવાન 5 વર્ષના બાળકને રાજ્ય જોઈએ કે પિતા જોઈએ? પિતાને મારી નાખ્યો અને તમે મને પૂછો છો શું જોઈએ? હે ભગવાન મને વચન આપો કે આજ પછી તમે મારા વંશજમાં કોઈને નહીં મારો.